અને હવે વાત કરીશું છોટાઉદેપુરના સરપંચ વિહોણા ઊંચા કલમ ગામની કે જ્યાં વહીવટી ગૂંચના કારણે ગામનો વિકાસ અટવાયો છે। વિકાસના દાવા વચ્ચે છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં આવેલા ઊંચા કલમ ગામની દયનીય સ્થિતિ સામે આવી। છેવાડાના આ ગામના વર્ષોથી સરપંચ ન હોવાના કારણે ગ્રામજનો પીવાનું અને સિંચાઈનું પાણી, પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। આ ગામમાં સારવારની સુવિધા પણ ન હોવાના કારણે લોકો રોજિંદા જીવનમાં અપાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। મહત્વનું છે કે એક સમયે સંખેડા તાલુકામાં આવતું ઊંચા કલમ ગામ વર્ષ 2013માં છોટાઉદેપુર જિલ્લાના રચના બાદ બોડેલી તાલુકામાં સમાવવામાં આવ્યું અને સીમાંકન બદલાતા ગામની પંચાયત બરખાસ્ત થઈ ગઈ અને તેને લીધે એક દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં ગામમાં સરપંચ અને તલાટીના અભાવે વિવિધ યોજનાઓ દ્વારા બનાવાયેલા દવાખાના, પાણીની ટાંકી જેવી સુવિધાઓ પણ હવે જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે અને લોકોને રોજિંદા જીવનની સમસ્યા ઉકેલવા મથામણ કરવી પડે છે। તાવ માટે કે બીમાર માટે દર્દીઓ માટે સુવિધા આપી નિગમે। હવે સુવિધા આપી એ સુવિધાને જોઈને આ જે નિગમનું દવાખાના આપી એ બી લોક તાળા વાગી ગયા ને સોમવાર કે ગુરુવાર કે મંગળવારે જે ગાડી આવતી હતી એ બી દવાખાની બંધ થઈ ગઈ। અને બીજું કે અમારા વિકાસ થતો નથી ગામની અંદર, એ કોઈ પંચાયતનો સરપંચ નથી કે પંચાયત નથી ગામની અંદર। સંપ બનાવી દીધા છે પણ સંપમાં જ પાણી નહીં તો ઉપર ટાંકામાં ક્યારે ચડે। હવે સંપમાં પાણી નહીં આવતું, અમારે જે જૂનું બોર હતો, જૂની મોટર હતી, તે મોટરમાં અમે પાણી ટંકીમાં ચડાવીએ અને અમે અમારી રીતે વ્યવસ્થા અમારા પાણીની કરીએ છીએ। બાકી સરકારશ્રીએ એટલો ખર્ચો કર્યો તોય અમારે પાણી પેલો નળ સે જલનું પાણી નહીં મળતો। મહત્વનું છે કે આ ગામમાં સરકારની વિવિધ યોજનાઓ અમલમાં તો મુકાઈ છે, પરંતુ એક પણ સરપંચના અભાવે કોઈ પણ પ્રકારની સુવિધાઓ અંગે કામગીરી નથી થતી। જ્યારે આ મામલે તાલુકા વિકાસ અધિકારીનું નિવેદન છે કે હાલના સમયમાં સણોલી ગ્રામ પંચાયતમાંથી ઊંચા કલમ ગામનો વહીવટ થાય છે। આ અગાઉ ગ્રામ પંચાયત માટેની દરખાસ્ત નામંજૂર થયેલી છે, જેથી ફરીવાર ગ્રામ પંચાયતની દરખાસ્ત કરવામાં આવશે। વહીવટીતંત્ર દ્વારા ભૂતકાળમાં વિભાજનની અને અન્ય ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે। સરકાર લેવલેથી આ નામંજૂર કરવામાં આવેલ છે। ફરી સણોલી જૂથ ગ્રામ પંચાયત અને ની દ્વારા સંખેડા દ્વારા આ દરખાસ્ત ફરી કરવામાં આવશે અને ત્યાંથી જે ઠરાવ કરીને આ ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળે એ રીતના ફરી દરખાસ્ત કરવામાં આવશે।